તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે વડલાના પાન. વડલાના પાનની અંદર મમ્મી કઈ હાથો હોય? મહેંદીભાઈ જો સફાઈ કરતા હોય કેવા હારા લાગે છે, એક નંબર. મારી શોપે આવે એટલે આ લોકોને કાંઈક ને કાંઈક તો ખાવાનું ભૂખ્યા તો ન જ રહી શકે. જો છે સિંકોલા મંગાવી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત પ્રેરિત મસ્નામી પ્રયત આત્મન. ભગવાન એમ કહે છે કે મારો કોઈ પણ ભક્ત હૃદયના સાચા ભાવથી મને પત્ર, પુષ્પ, ફળ અથવા જળ પણ અર્પણ કરે છે તો હું એને સ્વીકારું છું. તો હેલો મિત્રો, હું છું આપનો મેંડી અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. રોજ સવાર ઉગે અને પછી કામે જવાનું હોય તો આજે હું જઈ રહ્યો છું મારી શોપે, અને મારી સાથે સંતોષ અને રક્ષક બંને આવી રહ્યા છે. કે મહેશભાઈની દુકાને છે, ત્યાંથી આપણે તેમની સાથે જવાનું છે. ગુડ મોર્નિંગ સંતોષભાઈ. સીતારામ. મહેશભાઈ સીતારામ. મહેશભાઈ કાલે દીવ એન્જોય કરીને આવ્યા છે, કેવી મજા આવી મહેશભાઈ? એક નંબર. કેમ પછી સ્વિમિંગ પુલ માં જતા કે નહીં? બહુ મોજ કરી ને. ચાલો તો હવે કામ ધંધે જાય. ચાલ ભાઈ ચાલુ કર. સીતારામ. જય દ્વારકાધીશ. ફાઇનલી પહોંચી ગયા છીએ શોપે. શોપ ઓપન કરી રહ્યા છે. જય દ્વારકા. મહેંદીભાઈ જો સફાઈ કરતા હોય કેવા હારા લાગે છે, એક નંબર. સફાઈ તો કરવી પડે ને યાર. એ તો વાત છે. કરે તું સફાઈ કરે? હું તો ડેલી કરું છું. હા તો જરૂરી છે યાર, કામ ધંધા હોય એટલે બધું કરવું પડે. ઘર સાફ રહેશે તો આપણે સાફ રહીશું ને. રહેવાની મજા આવશે. હા, સ્વચ્છ ભારત કાયદા હતા. સ્વચ્છ ભારત કા ઈરાદા. વિકીભાઈ મને શોપ ખોલવા આવી જશે. સીતારામ વિકીભાઈ. તો આજે આપણા મિત્ર ધ્રુપાલભાઈ ને પણ આપણે મળતા જઈએ. ધ્રુપાલભાઈ સીતારામ. આ ધ્રુપાલભાઈ છે જાફરાબાદના ફેમસ બાર્બર અને ખૂબ સારા એવા વાર કાપે છે, અને હું તો અહીંયા જ કપાવું છું. અને આદિત્યભાઈ, રાધે રાધે. આ પણ અમારા આદિત્યભાઈ યુટ્યુબર છે. હા, આદિત્યભાઈ બહુ મોટા યુટ્યુબર છે. સંતોષભાઈ, શૂઝનો એકાદો વિડીયો બનાવો ને ભાઈ, તો કંઈક તમારે બધા ગ્રાહક આવશે ને તમારી પાસે લેવા. એડવર્ટાઇઝ વિડીયો બનાવો તો. હાલો, ક્યાં છે? કઈ શૂઝ બનાવવા છે? એક નંબર આઈટમ બતાવો બતાવો, ચાલો કસ્ટમરને બતાવો. ફૂલ સ્ટોક ભરેલો છે આ શૂઝમાં, તમે જોઈ શકો છો. અહીંયા પણ જોઈ શકો છો. સંતોષભાઈને સપોર્ટ કરો. અને ભાઈ અમારી પાસે એક નંબર બધી વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. શૂઝ જો આનો આજે એડવર્ટાઇઝ વિડીયો બનાવવાનો છે. વસ્તુઓને ક્વોલિટીમાં કાંઈ ન ઘટે હો ભાઈ. આ શૂઝ સેમ ટુ સેમ રક્ષકે લીધા છે એની માટે પહેરવા માટે, જે સાઈડમાં મૂકેલા છે, અને ખૂબ જ કમ્ફર્ટેબલ શૂઝ છે. તો ચાલો ભાઈ આપણે એડવર્ટાઇઝ બનાવી નાખીએ. જલ્દી આएगा लिमिटेड स्टॉक. રક્ષક સંતોષ બંધ કરો સોપાર, જમવા જાય. ઇટ્સ ટાઈમ ટુ લંચ. લંચ કહેવાય ને બપોરનું? હા, લંચ જ કહેવાય. ચાલો ચાલો શોપ બંધ કરો. એટલે ઘરે પહોંચી ચૂક્યા છે. મમ્મી શું જમવાનું બનાવ્યું છે? જમવાનું હોય જમી લેવાનું હોય, પૂછવાનું ન હોય. આને જો આનું કંઈક સાંભળવું એ જરા. ચાલો, શું છે જમવામાં રક્ષક? મિક્સ વેજીટેબલ સાથે સાથે રાઈસ. આજે બપોરે રીડિંગ કરતા કરતા ક્યારે આંખ લાગી ગઈ કાંઈ ખ્યાલ જ ન રહ્યો, અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. એની પહેલા આપણે અહીંયા ઢોકળા તેરસ નામનો તહેવાર ઉજવાય છે, કે જ્યાં ઢોકળા બનાવી અને સીતરા માતા અને શિરકાકાને પૂજન કરવામાં આવે છે. તેમને પ્રસાદી રૂપે ઢોકળા ધરવામાં આવે છે. પરંતુ તે દિવસે મમ્મી બહાર હતા એટલે આજે મારા ઘરમાં ઢોકળા બની રહ્યા છે. તો આજે હું તમને બતાવું કે કઈ રીતના ઢોકળા બને છે. ઢોકળા બને છે તો અહીંયા તમે જોઈ શકો છો. આ છે વડલાના પાન. વડલાના પાનની અંદર મમ્મી કઈ હાથો હોય? કયો લોટ હોય?
ઘઉં અથવા બાજરાના લોટને વડલાના પાનની નીચે આમાં રાખવામાં આવે છે અને પછી એમાં સિંગદાણા છે, ડ્રાય ફ્રૂટ છે એવું આમાં ઉમેરવામાં આવે છે, તલ ને પછી આ ઢોકળા બનાવવામાં આવે છે અને પછી પ્રસાદી રૂપે ધરવામાં આવે છે અને પછી મોટા પાન દ્વારા એમને ઢાંકવામાં આવે છે જેનાથી જલ્દીથી આ પકાઈ જાય એટલા માટે થઈને. હવે ચા પી અને જવાનું છે શોપે. મિત્રો અહીંયા બેઠા છે તો એમને પૂછીએ કે એમની ફેવરિટ IPL ટીમ કઈ છે. મહેશભાઈ તમારી? બાંબા બો. મહેશભાઈ ની બાંબા બો એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ. સંતોષભાઈ તમારી? આપણે કોઈ ટીમ નથી, આપણે અપક્ષ આવ. હાલો અપક્ષમાં છે. યોગેશભાઈ તમારે? કાંઈ નથી. હાલો તો મારી ફેવરિટ ટીમ છે RCB હો. ગમે એમ પણ સાથ નહીં મૂકવાનો. RCB આપણી ફેવરિટ ટીમ. આ વખતે કપ એનો જ છે હો ભાઈ, RCB નો જ કપ છે. ગોપાલભાઈ સીતારામ. ચાલો તો અહીંયા અમારા ગોપાલભાઈ આવી ચૂક્યા છે. બેઠો. જોઈ શકો છો ગોપાલભાઈને લ્યો ભાઈ. બીજું તો કયો કઈક ગોપાલભાઈ અમારા વ્યુઅર્સ ને કઈક કયો ને. વિયેશને તમારું એટલું જ કહેવાનું કે તમે ખુશ રહો. બાહુબલી. બાહુબલી ની ભાઈ નવું પાર્સલ આવી ચૂક્યું છે અને અનબોક્સિંગ કરી જ નાખવાનું છે સીધું. વાવ. આની રીલ્સ તો વહેલી તકે આવી જશે MFC માં. તો MFC માં કુર્તા પણ અવેલેબલ છે તો તમે વિઝિટ કરજો. હમણાં જ પાર્સલ આવ્યું છે અને ખૂબ જ સુંદર એવા કુર્તા છે. તો જયદેવભાઈ શોપે આવ્યા છે કેમ કે જયદેવભાઈ ને વેકેશન છે અને કાલે તો દ્વારકા ફરવા ગયા હતા. ભાઈ કેવી મજા આવી દ્વારકા ફરવાની? મજા જ આવે ને. તો દ્વારકા કેવું મંદિર છે ના, કોને નવું મજા આવે. હાલો ભાઈ, જયદેવભાઈ તો દ્વારકા ફરીને આવ્યા છે અને અમે પણ વહેલા જવાના છે અને અહીંયા ઘણું બધું કામ છે અને સંતોષભાઈ અને રક્ષકભાઈ લાગી પડ્યા છે કામે. ગોપાલભાઈ સામે સોંગ સાંભળી રહ્યા છે, તું જાને ના. હા ગોપાલભાઈ, કોઈ નહીં જાનેગા. તો આજે અમારી શોપે ભાઈ મોહનના સન એટલે કે ઉમંગભાઈ પધાર્યા છે. તો વેલકમ ઉમંગભાઈ, અમારી શોપે પધારો. ક્યાં છે તમારા પપ્પા? એમના પપ્પા નીચે છે, હમણાં આવશે એમના પપ્પા પણ. શું છે શાંતિ? કેમ છે? કેપીમાં જવાનું જ ને? હા, ટેન્શન છે? બીવાનું તો ભાઈ. હા જો અમારે જયદેવભાઈ બી કોઈથી બીક લાગે જયદેવ? હા તો ભલે. ચાલો ભાઈ, બાય જયદેવ. આવતો રહેજે ફ્રી હોય તો. અહીંયા ઘણું તને શીખવા મળશે કેમ કે અહીંયા બધા મહાન હસ્તી બેઠા છે. મારા ભાગ્ય ખુલી ગયા છે અને ભાઈ મોહન અમારી શોપે વિઝિટ કરવા માટે આવ્યા છે. વેલકમ ભાઈ મોહન, યોર સન ઉમંગ ઇઝ હિડન ઇનસાઇડ. ઉમંગભાઈ બહાર આવો ભાઈ. સંતોષભાઈને જોઈ શકો છો ડાન્સનો સ્ટેપ. ઉમંગભાઈ બહાર આવો. આ બંને બાપ દીકરાની જોડી મારી શોપે આવે એટલે આ લોકોને કાંઈક ને કાંઈક તો ખાવાનું ભૂખ્યા તો ન જ રહી શકે. જો છે સિંકોલા મંગાવી. બહુ આ બધાને ખાવાનો શોખ આવે એટલે એને ખાવાનું જોઈએ જ કાંઈક ને કાંઈક. સોડા, સિંગ કાં પછી કાંઈક ભજીયા ને એવું બધું પણ જોઈએ ખરા. કાં ભાઈ? તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો કેમ કે 8:15 થઈ ચૂક્યા છે અને એટલા સમયે તો અમે શોપ બંધ કરી દઈએ છીએ. અને સંતોષભાઈ શોપ બંધ કરો છો ને? ગોપાલભાઈ તમારું કાંઈ કેવું છે? આજનો કેવો દિવસ ગયો તમારો? આ મારા દુર્લભભાઈ 10મું પૂરું ને? કેવી રહી પરીક્ષા? એક નંબર. રિઝલ્ટ ક્યારે આવશે? 15 તારીખે. તો આ ભાઈનું 15 તારીખે રિઝલ્ટ છે. જોઈએ હવે પાસ થાય છે કે ફેલ. મને લાગે છે પાસ જ હોય કેમ કે ભાઈ મહેનત ખૂબ કરતા હતા. તો ફાઇનલી આજના વ્લોગને અહીં જ એન્ડ કરું છું. હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને એક વસ્તુ યાદ રાખજો, હંમેશા હસતા રહેજો. જીવનનું કાંઈ નક્કી નથી એટલે જ્યાં છો જેટલું છે એમાં હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ સો મચ.